પાત્ર તે જ મૂક્યું છે. પોતે પોતાની રીતે આ રીતે ચરુ તૈયાર કરીને પોતે સ્નાન કરવા ગયા છે અને સ્નાન કરવા ગયા ત્યારે મા બેટીએ વિચાર કર્યો છે કે આમાં કંઈક સ્પેશિયલ હશે. માએ કહ્યું કે બેટા, યોર હસબન્ડ મસ્ટ લવ યુ મોર દેન મી, obviously, and he must have put something special in your charu rather than me, obviously. Why don't we exchange the charu? ખબર પડશે તો આપણે બંનેને વળશે, એના કરતાં રવા દો. તો કે ના ના ના, વિચાર કર, વિચાર કર. Don't you want your brother to be great? Wouldn't it be nice to have a brother who is better than everybody else? ઇમોશનલ બ્લેકમેલ કર્યું. તારો તો પતિ મહાન છે જ, તને આવા બીજા ઘણા ચરુ બનાવીને આપી દેશે. આજે નહીં કાલે તને હવે ચરુ બનાવીને આપી દેશે. તો મને તો એક જ વાર મળશે ને આ ચોઈસ અને ઓપોર્ચ્યુનિટી. એમ કરે, આજે તારો ચરુ છે મને આપી દે, મારો ચરુ તું લઈ લેજે. શું ફરક પડે છે તને? બીજી વાર યજ્ઞ કરશે, બીજી વાર તને આના કરતાં વધારે સારો ચરુ બનાવીને આપશે. એવું થાય કે મા દીકરી ભેગા થાય પછી બિચારા જમાઈનું શું થાય? કાંઈ નહીં. એટલે બિચારા પેલાને ઋષિને ખબર ના પડી, બંને અલગ અલગ ચરુ ખાઈ લીધા. પછી જ્યારે ઋષિને ખબર પડી કે આના ગર્ભમાં શું છે, ત્યારે કહ્યું કે તમે કંઈક ગોટાળો કર્યો તો. હવે પેલી ના પણ કેવી રીતે પાડે? હા, આવું થયું તો અમે એક્સચેન્જ કર્યું તો, પણ એમાં શું ફરક પડે છે? કે નો, યુ મેડ એ હ્યુજ મિસ્ટેક. કેવી રીતે? તો કે આ ચરુની અંદર મેં બ્રહ્મતેજ મૂક્યું હતું ને આ ચરુની અંદર મેં ક્ષાત્રતેજ મૂક્યું હતું. આ ચરુ જે ખાશે એને ત્યાં આગળ બ્રહ્મર્ષિ ઉત્પન્ન થશે, જેની અંદર દયા, ક્ષમા, અહિંસા વગેરે ધર્મો હશે. એવો એક દિવ્ય પુત્ર આની અંદર હશે. અને આ જે ચરુ હતો એની અંદર જે પુત્ર થશે એ મહાન યોદ્ધા થશે. યોદ્ધા મીન્સ he going to kill people. એ યોદ્ધા થશે, ચક્રવર્તી થશે, રાજા થશે. ગાધી રાજાનો છોકરો ચક્રવર્તી થવો જોઈએ, એના માટે મેં આમાં ક્ષાત્રતેજ મૂક્યું હતું. હવે તારે ત્યાં આગળ ભયંકર ક્રોધી છોકરો જન્મશે અને પેલાને ત્યાં આગળ બ્રહ્મર્ષિ થાય એવો છોકરો જન્મશે. તો કે મારો છોકરો મારામારી કરશે, મારો છોકરો ખૂન ખરાબી કરશે? તો કે હા, તે ચરુ એવો લીધો છે, હું શું કરું? તો પ્રભુ કાંઈક કરો, ડુ સમથિંગ. પણ આવું ના થવું જોઈએ, મારો છોકરો ખૂની ના નીકળવો જોઈએ. તો પણ દેવી હું શું કરું? તમે જે કરવાનું તમે કરી લીધું, તમે તો ચરુને એક્સચેન્જ કરી, મેં કરી, તમને કહ્યું તો આવું કરવાનું. પ્રભુ કાંઈક કરો, તમે તો સમર્થ છો, કાંઈક કરો. ઓકે, હવે કાંઈ થઈ શકે એમ નથી, પણ જો તમે બહુ કહેતા હો તો એક વસ્તુ કરી શકું કે આ જે જીન્સ જે છે એની અંદર જે ગુણ છે એ ગુણ તમારા પુત્રમાં નહીં અવતરે, પણ પૂર્ણ રૂપે તમારા પૌત્રમાં અવતરશે. ઇટ કેન નોટ બી અધરવાઇઝ. કરેલું કામ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. તમે આ કર્યું, હવે તમને મળવાનું તો છે જ, ગેરંટીડ. કર્મનું ફળ બધાને મળે છે, અફળ છે, મળશે જ. ગમે એટલું હું કરું, પણ આ છોકરો જો તમારો સારો થશે, ગુસ્સાવાળો થશે તમારો છોકરો, પણ એ કદાચ ખૂન ખરાબા નહીં કરે, પણ તમારો પૌત્ર તો પૂર્ણ રૂપે ગુણ લઈને અવતરશે. ઋચિક ઋષિને ત્યાં આગળ જમદગ્નિ પ્રગટ્યા છે અને ગાધી રાજાને ત્યાં આગળ વિશ્વામિત્ર જન્મ્યા છે. વિશ્વામિત્ર પોતે રાજા હોવા છતાં પોતાને ભગવાનના નામમાં, ધ્યાનમાં, યોગમાં એટલો રસ હતો કે પોતે છેવટે બ્રહ્મર્ષિ પદને પામ્યા છે. આ વાર્તા છે ને ખાલી વાર્તા નથી. ધીસ ઇઝ એન એવિડન્સ of the huge technology that we have, amazing gene technology that we have. Rijik Rishi could manipulate the genes and manipulate them to such an extent that he could decide what sort of genes and what sort of characteristics will that child be born with. આજે જે આપણે વાતો ખાલી કરીએ છીએ, હજુ આપણી પાસે આવ્યું નથી. How to manipulate the genes so we can alter the nature of the child was already known to the rishis at that time, to the extent that he could decide which genes, which characteristics he wanted in his children or his grandchildren. વિચાર કરો, આ શક્તિ કેવી રીતે આવી હતી?
આ જે મંત્રની શક્તિ છે આપણે હવે યંત્રથી કરી રહ્યા છીએ. બાકી આ શક્તિઓ પણ આપણે ત્યાં પહેલાં હતી, પણ આ શક્તિઓ ગમે તે માણસને ન અપાય. જે તે ગાડીની ચાવી ગમે તે છોકરાને ન અપાય, જે ડ્રાઈવ કરતા જાણતો હોય એને જ અપાય. એ રીતે આ જે ટેકનોલોજી છે કે કેવી રીતે કઈ ચરુ તૈયાર કરો, કેવા પુત્ર ઉત્પન્ન કરવા, એ જેને ખબર પડે, જેને ખ્યાલ હોય એને જ અપાય. તો ગમે તેને આપી દેતો તો મહાન હાહાકાર થઈ જાય. Unless you know how to do something properly, you won't be given those rights. Whether that be in a company, whether that be in a family, whether that be in a country, it cannot be. આપણી પાસે જે આધ્યાત્મ જ્ઞાન અને જે વિદ્યા હતી એને કોને આપવી, કેવી રીતે આપવું, આપણા ઋષિઓને ખબર હતી. એટલે આ જે જ્ઞાન જે છે એ કોઈ બધાને નહોતું આપ્યું. ઋચિક ઋષિને ત્યાં આગળ જમદગ્નિ થયા છે, એમણે રેણુકા સાથે લગ્ન કર્યા છે, એમને અનેક પુત્રો થયા છે. એમાંથી નાનો જે પુત્ર હતું નામ રામ રાખ્યું છે. આ સ્વયં ભગવાનનો અવતાર છે, ભગવાનનો આવેશા અવતાર છે. અને આ અવતાર દુષ્ટોનું દમન કરવા માટે ઉત્પન્ન થયા છે. પરશુરામ ભગવાન મિલન પોપ્યુલર ઓન પોઝ સ્ટ્રગલ ટુ આરતી માટે પોપ્યુલર ઓન પોઝ. પરશુરામજીનો જન્મ થયો છે. પરશુરામજી ક્રોધાવતાર છે. સહસ્ત્રાર્જુન નામનો એક રાજા હતો જેને ભગવાનની ભક્તિ કરીને ખૂબ શક્તિ પામી હતી. ભગવાનની ભક્તિ કરીને 1000 હાથ પામ્યા હતા, એટલે એને સહસ્ત્રાર્જુન કહેવામાં આવતું. સહસ્ત્રાર્જુન બધી રીતે શક્તિશાળી હતો અને લોકોનું પહેલાં તો સારું સારું કલ્યાણ કરતો. પણ પ્રોબ્લેમ એ છે કે સત્તા અને સંપત્તિ જ્યારે મળે ત્યારે લોકો પોતાની મતિ ખોઈ બેસે. એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી. આપણને જો કાંઈ પણ મળ્યું હોય તો વિચારવાનું કે આ ભગવાનની કે ભગવત પ્રસાદની મારી આ વસ્તુ છે. આગલા જન્મના પુણ્ય યા તો આ જન્મના પુણ્ય, આ જન્મના કર્મ યા તો આગલા જન્મના કર્મના હિસાબે મને આ મળી રહ્યું. કર્મથી મળી રહ્યું છે તો કર્મથી ખોવું નથી મારે. ખરાબ કર્મથી ખોવાની જરૂર નથી. એના માટે જાગૃત આપણે જ રહેવું પડે. સહસ્ત્રાર્જુન એક વખત જમદગ્નિના આશ્રમમાં આવ્યો છે. ત્યાં આગળ એને જોયું છે કે જમદગ્નિએ એનો અને એની સેનાનો બહુ સારી રીતે સત્કાર કર્યો. બધાને ખાન પાન બધી રીતે સારી રીતે આપ્યા છે. રહેવા માટેનો ફર્સ્ટ ક્લાસ ટેન્ટ્સ છે, ખાવા પીવા માટે ફર્સ્ટ ક્લાસ વસ્તુઓ છે. બધી રીતે સરસ રીતે આટલો સત્કાર કર્યો. વિચાર કર્યો કે આ બ્રાહ્મણ પાસે પૈસા ક્યાંથી આવે અને આટલા પૈસાની પાસે તો મારી પાસે ટેક્સ કેમ નથી મળતો મને. એની પાસે પૈસા છે તો હું મારી પાસે કેમ નથી લઈ લેતો. આજે કોઈ સારું કામ કરી રહ્યું છે તો એના પર સારું કામ કરી રહ્યું છે એના માટે કોંગ્રેચ્યુલેશન કહેવાના બદલે આપણે એમ વિચારીએ કે આ કરે છે કેવી, પૈસા ક્યાંથી આવ્યા એની પાસે. આ મતિ આપણી બધાની છે. એમાં જે પોલિટિક્સ હોય એ લોકોનો પોલિટિશિયન્સનો તો આ જ મતિ હોય છે. આજે પણ ઇન્ડિયામાં ટેમ્પલ્સ પર ટેક્સ છે. You know how it works? The government puts its people on the temple board. અને એના જે પૈસા હોય ગવર્મેન્ટના થઈ જાય. અને એ પણ એવા જ મંદિરો પર પોતાનો ટેમ્પલ બોર્ડમાં અધિકાર કરે કે જે અમુક લાખથી વધારે હોય એની ઇન્કમ એવાને જ કરે, બીજા નાના નાના ટેમ્પલ્સ ના કરે. કેમ? ગવર્મેન્ટ વોન્ટ્સ ધેટ મની. એ જો મંદિર કરોડ કમાતું હોય તો કરોડમાંથી મને તો અડધા મળવા જોઈએ કે ન મળવા જોઈએ. આજે પણ ઇન્ડિયાના જે મેઇન ટેમ્પલ્સ છે they are all controlled by the government board. As a result, all the money we put into the hundi gets siphoned off by the government. આ સહસ્ત્રાર્જુન નથી તો બીજું શું છે? રાજા વિચાર કરે છે કે જમદગ્નિ પાસે જે પૈસો છે તે મારી પાસે હોવો જોઈએ. આ કે છે આ કામધુધા તારી પાસે ગાય છે મને આપી દે. અત્યારે પણ ગવર્મેન્ટ એ જ કરી રહી છે. મંદિરની કામધુધા ગાય લઈ નથી રહી. કામધુધા ગાયને ખેંચીને લઈ ગયા છે. જ્યારે પરશુરામને ખબર પડી છે ત્યારે પરશુરામ એક ગાયને છોડાવવા માટે જાય છે. સહસ્ત્રાર્જુન સાથે ખૂબ યુદ્ધ કરે છે. સહસ્ત્રાર્જુનને મારી નાખે.
સમર્થવાળો હતો, શક્તિવાળો હતો સહસ્ત્રાર્જુન, પણ એ મરે છે કારણ કે એણે પાપ કર્યું છે. ગમે એટલું પુણ્ય આપણી પાસે હોય, પાપ કરશું તો પુણ્ય બળી જશે. જે રીતે ગમે એટલું મોટું જંગલ હોય પણ એમાં જો આગ લાગે ને, એ જંગલ બહુ લાંબો સમય ટકતું નથી. ગમે એટલા પુણ્ય કર્યા હોય, પાપ કરશો, પાપનો પૈસો ઘરમાં ભેગો કરશો તો ગેરંટી ઘર સાથે બીજું બધું ખલાસ કરી નાખશે. દુનિયાનો અટલ નિયમ છે. સહસ્ત્રાર્જુન બધું જતું રહ્યું છે. સહસ્ત્રાર્જુનના છોકરાઓ ભાગી ગયા છે. જ્યારે જમદગ્નિ ઋષિને ખબર પડી છે કે આવી રીતે ગાય પાછું લાવે છે, રાજાને માર્યો છે, ત્યારે પોતાના છોકરાને ઠપકો આપ્યો છે કે બેટા આવું ન કરાય. રાજાની ભૂલ હતી, યસ હી શુડન્ટ હેવ ડન ઇટ, પણ રાજાને સમજાવાય, રાજાને મરાય નહીં. રાજવત તો બ્રહ્મહત્યા કરતાં પણ મોટું પાપ છે. કે રાજા તો આખા દેશનું પાલન કરે, એના વગર લોકો કેવી રીતે રહેવાના હતા? You need someone to take care of the people, to make sure that the criminals are kept in their place, to make sure that the borders are secure and safe. એ પણ એક મોટું કામ છે રાજા. એ રાજાનું કામ તારાથી ન થાય. રાજવત કર્યો છે તો તને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગશે. જાઓ તીર્થાટન પાન જાઓ. વિચાર કરો કેટલા ઉદાર હતા જમદગ્નિ. પોતાનું જે ચોરી ગયા છે એના પર પણ એને કમ્પેશન રાખી છે, એના પર પણ એને કૃપા કરી છે. પરશુરામ 1 વર્ષ માટે તીર્થાટન કરીને પાછા આવે છે. આ બાજુ જે સહસ્ત્રાર્જુનના છોકરાઓ હતા એ લાગત જોતા હતા ક્યારે આને વેર લઈએ. Some people, as I said on the first day, some people are not worthy of compassion. અમુક લોકો એવા હોય કે જે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે મીન્સ નહીં જ માનતે. ઢોલને મારો તો જ અવાજ કરે, એવી રીતે આ દુષ્ટ હતા છોકરાઓ. જમદગ્નિ એક દિવસ પોતે યજ્ઞશાળામાં શાંતિથી ધ્યાન કરતા હતા, એ વખતે જમદગ્નિને મારી નાખ્યા છે. છુપી રીતે મારી નાખ્યા છે. રેણુકા ખૂબ રડે છે, હા રામ કરીને પોતાના પુત્રને બોલાવે છે. રામ આવે છે અને જુએ છે કે અરે રે લોહી ચારે બાજુ યજ્ઞશાળામાં. માં છાતી કૂટી રહી છે કે મારા દીકરા, આજે તમારા લોકો હોવા છતાં તમારા બાપાનું આ શું થયું? જુઓ તમે. પરશુરામને ક્રોધ આવ્યો છે કે આવા દુષ્ટ રાજાઓ ના હોય તો સારું. આ તો ક્રિમિનલ્સ કરતાં પણ ખરાબ છે. આના કરતાં તો ક્રિમિનલ્સ હોય તો ચાલે મને. જે રાજા આવી રીતે લોકોને આવી રીતે લૂંટતો હોય, આવી રીતે લોકોનું અકલ્યાણ કરતો હોય, એ રાજા ન હોય તો સારું. એમ કરીને ગયા છે, મહિષ્મતી નગરીમાં ગયા છે અને બધા છોકરાઓને મારી નાખ્યા. એની બહારે જે થાય બધાને પણ મારી નાખ્યા. પછી તો પરશુરામને એટલો ગુસ્સો આવ્યો, 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી છે, ક્ષત્રિય વિનાની કરી દીધી છે. જો ક્ષત્રિય હોય તો એનો પ્રોબ્લેમ થાય ને, ક્ષત્રિયોને જ મારી નાખે. એ લોકોને મારી નાખીને 9 કુંડ ઉભા કર્યા છે, ધરા ઉભા કર્યા છે એ લોકોના લોહીના, અને પોતાના પિતૃનું તર્પણ કર્યું છે. પહેલા દિવસે કહ્યું હતું વેરનું વાવેતર બહુ ખરાબ હોય છે. હાર્વેસ્ટ ઓફ હેટ ઇઝ અ ટેરેબલ હાર્વેસ્ટ. બને ત્યાં સુધી વેરના વાવેતર કરવા જ નહીં, કારણ કે વેરનું વાવેતર આપણું તો નુકસાન કરે પણ આપણા પછીના લોકોનું પણ નુકસાન કરે. Imagine 21 generations of Kshatriyas wiped out. વેરના વાવેતર ક્યાં સુધી પહોંચે છે? Harvest of hate is a terrible thing. Right now in this world, how many generations of Palestinians and Israelis are fighting? For what? How many generations of Hindus and Pakistanis are fighting? For what? How many generations of Northern Ireland has been lost in this battle? Throughout the world, wherever you go, there are guerrillas trying to kill each other. Kill the government troops trying to kill the guerrillas. Insurgents, terrorists, whatever name we give them. વેરના વાવેતર બહુ ખરાબ છે અને બધાને દુઃખી કરે છે. પરશુરામજીએ 21 વાર પૃથ્વીની નક્ષત્રી કરી છે. છેલ્લી વખત એમણે કર્યું, પછી એમણે વિચાર કર્યો મારે કંઈક કરવું જોઈએ, એટલે એમણે યજ્ઞ કર્યો છે. યજ્ઞમાં એમણે બધી ભૂમિ બ્રાહ્મણોને આપી દીધી અને જે મધ્ય ભાગ હતો
કે કશ્યપને આપ્યો છે. કશ્યપને આપ્યું, પોતાના ગુરુને જ્યારે દાન કર્યું, ગુરુએ કહ્યું કે બેટા દાન થઈ ગયું, થઈ ગયું, આ ભૂમિ મારી, તમારી, આ ભૂમિમાંથી ચાલ્યો જા. કે તું જ્યાં સુધી હશે ત્યાં સુધી ઝઘડો કરીશ, કારણ કે તારો સ્વભાવ જ ખરાબ છે, તારો સ્વભાવ જ ગુસ્સાવાળો છે, એમાં તારી એ ભૂલ નથી. તારા દાદાએ જે પેલા ચરુમાં મૂક્યું હતું ને ક્ષાત્ર, તે જે તારામાં આવ્યું છે, શું થાય? ચક્રવર્તી પણ જે છે એ તારામાં આવ્યું છે. એન્ડ ધેટ ઇઝ વોટ ચક્રવર્તી ડઝ. ચક્રવર્તી બીજા બધા રાજાઓને મારી મારીને પોતાનું રાજ વધારે કરે, એ તારા જન્મજાત સંસ્કાર છે. હવે તું ચક્રવર્તી થવા માટે બન્યો નથી, કારણ કે તું તો સાધુનો છોકરો છે, સંત છે, ઋષિ છે, એટલે તું કોઈના પર રાજ કરવા નથી ઈચ્છતો, એટલે ત્યાં દાન કરી દીધું છે. પણ તારો ક્રોધ કોઈ દિવસ જવાનો નથી, તારી આદત કોઈ દિવસ જવાની નથી, સ્વભાવ કોઈ દિવસ જતો નથી. જન્મજાત સ્વભાવ ખાલી ભગવાનની કૃપા હોય તો જ જાય છે. તો મહારાણીમાં કૃપા કરે તો થાય, બાકી સ્વભાવ જોવો મુશ્કેલ છે. આપણે પહેલા જ દિવસે વાત કરી દીધી કે પેલી બિલાડીઓની વાર્તા હતી. તો એ રીતે તારો સ્વભાવ જ ક્રોધી છે, તું અહીંયાથી જાતો રહે. પરશુરામજીએ કહ્યું કે હું ક્યાં જાઉં, તો તું તારા માટે નવી જગ્યા બનાવી દે, પણ મારી જે પૃથ્વી તે મને આપી છે એ પૃથ્વી પર તારાથી નહીં રહેવાય. એટલે પરશુરામજીએ કોકણ બાજુનો પ્રદેશ હતો એ પોતે ઉત્પન્ન કર્યો છે, ત્યાં આગળ રહ્યા. લેન્ડ રિક્લેમેશન. He's reclaimed the land from the ocean, and even now you will see Kokon is on the other side of the mountains, a very thin strip. પરશુરામજીનું ક્ષેત્ર ત્યાં થયું છે, પરશુરામજી ત્યાં રહ્યા. પરશુરામજી પણ ચિરંજીવીઓમાંના એક છે. ચિરંજીવી થવું એ કઈ નાની સૂની વાત નથી. આ અભિશાપ પણ થઈ શકે છે. એવી રીતે અશ્વસ્થામાને ચિરંજીવી આયુ મળ્યું છે, એના માટે આશીર્વાદ નથી, શ્રાપરૂપ છે. તો જેટલા પાપ કર્યા છે એ બધા પાપ અશ્વસ્થામાને લાંબુ આયુષ્ય ભોગવીને ભોગવવા પડે. કોઈક વખત ટૂંકું આયુષ્ય હોય પણ અભિશાપ પોતાને આશીર્વાદ સ્વરૂપ થઈ શકે. જેવી રીતે શંકરાચાર્ય નાની ઉંમરમાં આવ્યા, ટૂંકી ઉંમરમાં બધું ઘણું કરીને ગયા. જીસસ ક્રાઇસ્ટ થોડા વખત આવ્યા, બધું ઘણું કરીને ગયા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ થોડો વખત આવ્યો, બધું ઘણું કરીને ગયો. અને ઘણા લોકો 90-90, 100-100 વર્ષ સુધી જીવે છે અને કાંઈ કરતા નથી. તો લાંબુ જીવન, પૈસા, શક્તિ, સંપત્તિ, સામર્થ્ય બધું હોય પણ જો લોકોના કામમાં ના આવે તો શ્રાપરૂપ છે, બોજારૂપ છે. અને જો કોઈના કામમાં આવે તો થોડીક વસ્તુ પણ જો તમે આપી હોય, ભૂખ્યા કે તરસા માણસ આપણે પાણીનું પણ દાન કરીએ ને, તો એ પણ એને માટે આશીર્વાદ સ્વરૂપ થઈ જાય. થોડીક વસ્તુ હોય તમારી પાસે, ગમે એટલી વસ્તુ હોય, પણ જો તમે કોઈના ઉપયોગમાં આપો તો એ વસ્તુ તમારે માટે અને બીજાના માટે આશીર્વાદ સ્વરૂપ થાય છે, જીવનદાન સ્વરૂપ થઈ જાય છે. પણ જો ઘણી બધી વસ્તુ હોય પણ જો આપણે સંગ્રહ રાખીએ અને કોઈને ન આપીએ તો એ વૃથા છે, ઇટ્સ અ વેસ્ટ. પરશુરામજીના જન્મ પછી અત્રિ અને દુર્વાસાની વાર્તા આવે છે. અત્રિ ઋષિએ પોતે તપ કર્યું છે. અત્રિ ઋષિએ એક તત્વ પર તપ કર્યું છે અને એમને 3 દેવો એમની સામે આવીને ઉભા છે. અત્રિ ઋષિ કહે છે કે મેં તો એકનું તપ કર્યું, તમે 3 કેમ આવ્યા? ભગવાને કહ્યું કે જે તત્વનું તમે તપ કરો છો એ તત્વ જ અમે છીએ. કબીરા કુઆ એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય, પાણી સબ મેં એક. તમે માનો છો કે અમે 3 છીએ, બાકી અમે તો એક જ છીએ. હીરાના ફેસેટ્સ ઘણા હોય, પાસા ઘણા હોય, એટલે એનો જ કે હીરા અલગ અલગ છે. દરેક પાસાઓથી અલગ અલગ પ્રકાશ નીકળે છે, પણ હીરો તો એક જ છે. અત્રિ ઋષિને પોતાનું એકત્ર તત્વ બતાવ્યું છે કે આ ત્રણેય જે અમે 3 તત્વો છીએ, જનરેશન, ઓપરેશન એન્ડ ડિસ્ટ્રક્શન, એ એક જ તત્વ છે, અલગ અલગ તત્વ નથી. અત્રિ ઋષિને ત્યાં આગળ અનસુયાને ત્યાં આગળ ભગવાન દત્તાત્રેયના સ્વરૂપે પ્રગટ થયા છે. દત્તાત્રેય ભગવાન કી જય. જન્મ થયો. દત્ત ભગવાન ત્રણેય આ દેવોની એક સ્વરૂપનું એક
અવતરણ છે, જ્યાં વિષ્ણુ સ્વરૂપ પણ છે, જ્યાં શિવ સ્વરૂપ પણ છે અને બ્રહ્મ સ્વરૂપ પણ છે. આ દિવ્યતા, આ તેજ દત્ત સ્વરૂપે આપેલું છે. દત્ત ભગવાને અનેકનો ઉદ્ધાર કર્યો છે. દત્ત ભગવાન અત્યારે પણ છે, અત્યારે પણ અનેકને દર્શન આપે છે. આ દત્ત ભગવાનના પુણ્ય પ્રતાપે આ પૃથ્વીમાં અત્યાર સુધી શાંતિ છે. દત્ત ભગવાન અવધૂત સ્વરૂપે ચારે જગ્યાએ ફરે છે. પછી રામાવતારની કથા આવે છે. સગરના જ કુળમાં આગળ રામાવતાર થાય છે. આજે સૂર્યવંશમાં એટલો દિવ્ય તેજ છે કે ભગવાનને એ વંશમાં પ્રગટવાનું મન થાય છે. કેમ? ભગવાન કોઈ પણ વંશમાં પ્રગટી શકે છે. ભગવાન કેમ ઈક્ષ્વાકુ વંશમાં જ પ્રગટે છે કે સૂર્યવંશમાં જ પ્રગટે છે? ભગવાન એટલા માટે ત્યાં આગળ આવે છે કારણ કે આ વંશની અંદર બધા દિવ્ય પુરુષો છે. જ્યાં ભગીરથ અને દિલીપ જેવા માણસો હોય કે જે લોક કલ્યાણ માટે કામ કરતા હોય, ત્યાં આગળ ભગવાનને સ્વયં આવવાનું મન થાય. આપણે પણ ભગવાનનું કામ કરીએ તો ભગવાન આપણે ત્યાં પણ આવે, કેમ ના આવે? કામ તો કરીએ. ભગવાન એમને કોઈને ત્યાં નથી આવતા, પણ જો આપણે કામ કરશું તો ભગવાન એની મેચે ચાલતા આવશે, ગેરંટી. ભગવાનને આજે પણ ઉતરવાનું મન છે, પણ કોઈ મહાન સંકલ્પ લઈને તો ભગવાનને બોલાવે. આપણે મેયરને પણ બોલાવવો હોય ને તો મેયરને પેલા ચિઠ્ઠી લખવી પડે કે ભાઈ આ ફંક્શનમાં આવજો. મેયર પૂછે કયું ફંક્શન છે, શું છે, ચેરિટી કઈ છે, પછી આવે. તમારો કોઈ મહાન સંકલ્પ હોય તો મેયર ત્યાં આગળ આવીને પધારે થોડા બે શબ્દ બોલે. આપણે જો કંઈ એના કરતાં વધારે જો ટોની બ્લેરને બોલાવવો હોય તો આપણે કંઈ નેશનલ ચેરિટી હોવી જોઈએ. એમાં કંઈક એવું હોવું જોઈએ કે ટોની બ્લેરને થાય કે નહીં ભાઈ આ તો કંઈ મોટું કામ છે તો હું પોતે જાઉં. બાકી ટોની બ્લેર પણ નથી આવતું. વિચાર કરો, જો સામાન્ય માણસને બોલાવવા માટે આપણે એને કોઈ હેતુ કે કોઈ એમ આપવો પડે કે ધીસ ઇઝ ધ રીઝન આઈ એમ કોલિંગ યુ, તો ભગવાનને આપવા માટે આપણે કોઈ મહાન સંકલ્પ ના જોઈએ? ભગવાન એમને આપણે અટકી પડે? ભગવાન પાસે ટાઈમ છે અહીંયા વૈકુંઠમાંથી ઉતરવા માટે? સંકલ્પ કરો અને ભગવાન સ્વયં પધારશે. કેમ ના પધારે? અને ભગવાન જેને ત્યાં પધારશે એના તો અનેક કુળ તરી જશે. પણ ભગવાન અમે નહીં જોઈએ તો શું ફાયદો? અમારા ઘર પછી ભગવાન આવે, અમારા છોકરાના ત્યાં શું ફાયદો? અરે ભગવાન આવશે તો ખરા, અને જે કુળમાં આવશે તમારો ગેરંટીડ ઉદ્ધાર થઈ ગયો. સંકલ્પ તો કરો કે ભગવાન અમારે ત્યાં આગળ આવે. આપણે સંકલ્પ જ નથી કરતા કે ભગવાન નથી આવતા. કેવી રીતે આવે? સંકલ્પ કર્યા વગર ભગવાન કેવી રીતે આવે? સંકલ્પ કરો પ્રભુ આવશે. દશરથ રાજાને ત્યાં કોઈ પુત્ર નથી, ભગવાન દશરથ રાજાને ત્યાં પુત્ર સ્વરૂપે અવતારવા માટે ત્વરિત થયા છે. ભગવાન વશિષ્ઠ જે પોતે યોગ સિદ્ધ છે અને બ્રહ્માના માનસ પુત્ર છે, એમણે કહ્યું પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે. યજ્ઞમાંથી ચરુ નીકળ્યો છે. બધાને ત્યાં પહેલા સાંભળ્યું હતું કે એક રાણીને આપ્યું ને બીજી રાણીને દુઃખ થયું. આપણે બધી વાર્તા આવી ગઈ ને કે એકને ફળ આપ્યું ને બીજાને દુઃખ થયું ને પછી વેર લીધું ને બધા આમ થાય તેમ થાય. દશરથ રાજાને પણ કોઈ કથા સંભળાવી હશે. દશરથ રાજા વિચાર કર્યો કે આ ચરુના છે ને 3 ભાગ કરી નાખો એટલે કોઈ રાણીમાં તકલીફ જ નહીં. અક્કલવાળો તો રાજા એ કહ્યું કે બધી રાણીઓનો વચ્ચે પછી ખટરાગ થાય એના કરતાં 3 ભાગ કરીને આપી દીધા. એક ભાગ સંભળી લઈને ચાલી ગઈ. એનાથી હનુમાનજી થયા છે અને જે બીજા 2 ભાગ હતા એના ફરી ભાગ કર્યા. એમાંથી 4 પુત્રો થયા છે. રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત થયા છે અને આ બાજુ હનુમાનજી થયા છે. ચલો બધા આવો, રામ, લક્ષ્મણ, હનુમાન આવો. ચલો રામચંદ્ર કૃપાલુ ભજન હરણ ભવ ભયદારુણમ નવકંજ લોચન કંજ મુખ કંજ કંદર્પ અગણિત અમિત સુશિષ્ટિ
कृपालु भज मन हरण भव भय दारुणं नवतोज कंजमुखकर कंज पद कंजा चारुदार अंगविभूषणं पटपीतमानऊरु चर्चिलानुभुज चरचापधर संग्रामजितकरदूषणं श्रीरामचन्द्र कृपालु भज मन बंधु दिनेश दानवदैस्वगोत्सनि कंदनं गौरं करुणावतारं संसारसारं भावसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं हरिणाक्ष मङ्गलाय तनूहराय सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नमोस्तुते नारायणी नमोस्तुते પછી જમ્પ 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 કરો હનુમાનજી જમ્પ કરો જમ્પ કરતા તો બહુ પડે હાય બતા વિશુ સાજને સવારે રે સાજને સવારે મારી ઝૂંપડીએ રામ જ્યારે જ્યારે પધારે મારો જન્મ સુધારે રે જન્મ સુધારે મારી ઝૂંપડીએ રામ જ્યારે सीताराम दशरथ नंदन सीताराम